સંસ્કૃતિની સભ્યતા અને પરંપરાની પ્રતિષ્ઠા સાથે થતા લગ્ન હવે ધીમે ધીમે જાણે દેખાડો અને ખોટા ખર્ચાનું કારણ બનતા જાય છે. લાખોના ડેકોરેશન, ભવ્ય સ્વાગત, થાળીમાં પણ ન સમાય એટલું ભોજન, મોંઘીદાટ ભેટો અને સોના ચાંદીના કિંમતી ઘરેણાં જ જાણે લગ્નની ઓળખ બની ગયા છે. આવા સમયમાં કોઈ વ્યક્તિ પોતાના પુત્રના લગ્ન હોય અને તે વ્યક્તિ પોતાના ગામમાં 3500 જેટલા લોકોને ભેટ તરીકે 34 કરોડનો વીમો આપે તો તમે કહેશો શું વાત કરો છો? જે હા, સંતાનના લગ્નની ખુશીને પોતાના પૂરતી સીમિત ન રાખતા ગામના લોકોની સુરક્ષા માટે એક પિતાએ એવું તે પગલું ભર્યું જેના વિશે સાંભળીને ત્યાં હાજર તમામ ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં એક પરિવારે પોતાના પુત્રના લગ્નમાં ગ્રામજનોને આપેલી અનોખી ભેટ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના જો કોઈ સૌથી મહત્વના સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. સંસ્કૃતિની સભ્યતા અને વિધિઓની દિવ્યતાની સાથે ઉજવાતા લગ્ન હવે ધીમે ધીમે જાણે મસમોટા ખર્ચાનું કારણ બનતા જાય છે. આવા સમયે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આવેલા એક નાના ગામમાં થયેલા લગ્ન આજે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે આ લગ્નમાં માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી થયું, પરંતુ આ લગ્ન સમગ્ર ગામ માટે સુરક્ષાનું કારણ બની ગયા છે. સામાન્ય રીતે લગ્નમાં લાખો રૂપિયા ડેકોરેશન, ડીજે, ભવ્ય એન્ટ્રી, જમણવાર પાછળ ખર્ચાતા હોય છે. લોકો રિટર્ન ગિફ્ટ આપે છે, સોના ચાંદી આપે છે, મોંઘીદાટ ભેટો આપે છે. પરંતુ આ પરિવારે જે કર્યું તે કદાચ આજ સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય. જી હા, આ અનોખી ઘટના મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કંધાર તાલુકાના બહાદરપુરા ગામની છે. અહીં સિદ્ધેશ્વર પેટકર નામના યુવકના લગ્ન પ્રસંગે તેમના પરિવારે એક એવો નિર્ણય લીધો કે આખું ગામ ભાવુક થઈ ગયું. પરિવારે લગ્નમાં આવેલા મહેમાનોને જ નહીં પરંતુ ગામના તમામ લોકોને પણ એક ભેટ આપી અને એ ભેટ તરીકે ગામના અંદાજિત 3500 જેટલા લોકોનો અકસ્માત વીમો ઉતારવાનો નિર્ણય કરાયો. દરેક વ્યક્તિને 1 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવ્યું. એટલે કે કુલ મળીને લગભગ 34 કરોડ રૂપિયાથી વધુનું સુરક્ષા કવચ ગામને ભેટમાં આપવામાં આવ્યું. જ્યારે ગામના લોકોને આ વાતની જાણ થઈ ત્યારે ઘણા લોકો વિશ્વાસ જ ન કરી શક્યા. કારણ કે સામાન્ય રીતે લગ્નમાં લોકો ભેટ તરીકે અન્ય વસ્તુઓ આપતા હોય છે, પરંતુ અહીં તો લોકોને સુરક્ષાની ભેટ મળી રહી હતી. કોઈ વ્યક્તિને અકસ્માત થાય, કોઈ દુર્ઘટના બને અને પરિવાર મુશ્કેલીમાં આવી જાય ત્યારે આ વીમો તેમના માટે સહારો બની શકે, આ વિચાર સાથે આખી પહેલ કરવામાં આવી હતી. ત્યારે આ પરિવારનું કહેવું છે કે આજના સમયમાં લોકો લગ્નમાં દેખાવ માટે કરોડો રૂપિયા ખર્ચી નાખતા હોય છે, પરંતુ જો એ પૈસાનો થોડોક હિસ્સો સમાજના કામમાં વાપરવામાં આવે તો અનેક લોકોનું જીવન બદલાઈ શકે છે. લગ્ન જેવી ખુશીને ઘડીને માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન રાખીને સમાજ માટે ઉપયોગી બનાવવાનો આ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ આખી યોજના બનાવવી પણ સરળ નહોતી. ગામના હજારો લોકોની વિગતો એકત્રિત કરવી, દસ્તાવેજો તૈયાર કરવા, ઇન્સ્યોરન્સ કંપની સાથે પ્રક્રિયા કરવી, આ બધું કામ ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. પરંતુ પરિવારનો એક જ ઉદ્દેશ્ય હતો કે ગામમાં દરેક વ્યક્તિ સુધી સુરક્ષા પહોંચવી જોઈએ. અને પછી તો મુહૂર્ત મુજબ લગ્નનો દિવસ આવ્યો, વરઘોડો નીકળ્યો, મહેમાનો આવ્યા, ખુશીની ઉજવણી થઈ. પરંતુ સૌથી વધુ ચર્ચા એક જ બાબતની થઈ રહી હતી કે આ લગ્નમાં આખા ગામનો વીમો ઉતારવામાં આવ્યો છે. લોકો એકબીજાને કહી રહ્યા હતા કે કદાચ પહેલીવાર કોઈએ લગ્નને સમાજ સેવા સાથે આ રીતે જોડ્યા છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. દેશભરમાં લોકો આ પરિવારની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા લોકોએ તો કહ્યું કે આ માત્ર લગ્ન નથી પરંતુ સમાજ માટે એક પ્રેરણા છે. કારણ કે આજે જ્યારે લગ્નમાં ખોટા ખર્ચા અને દેખાવની સ્પર્ધા વધી છે ત્યારે આ પરિવારે સાબિત કર્યું છે કે ખુશીનો સાચો અર્થ માત્ર પોતાના માટે જીવવામાં નથી પરંતુ સમાજને સાથે લઈને ચાલવામાં છે. તો હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટનાની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. આજકાલ આપણે આપણી આસપાસ અનેક એવા લગ્નો જોતા હોઈએ છીએ કે જેમાં અકારણ થતા ખર્ચાઓ દિવસે દિવસે વધી રહ્યા હોય. ત્યારે પોતાની સગવડતા પ્રમાણે લગ્નમાં આ પ્રકારની સેવાનો સમન્વય હોય તો લગ્નની રોનક વધુ પ્રકાશમાન કદાચ થઈ જતી હોય છે. ત્યારે આ ઘટનાને લઈને આપ સૌ કોઈનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો.
તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.